નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. જિલ્લાના લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના શ્રેષ્ઠ પ્રોજેક્ટ, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી આ પ્રગતિ પથ યાત્રાને લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રગતિ પથ યાત્રા આજે મહેસાણાથી એપીએમસી ઊંઝા, ઉમિયા માતાજી મંદિર, તારંગા જૈન મંદિર અને ધરોઈ ડેમથી મહેસાણા પરત આવશે. આ પ્રગતિ પથ યાત્રાના માધ્યમથી વિવિધ મહાનુભાવો જિલ્લાના વિકાસ પ્રકલ્પો અને યાત્રાધામોની મુલાકાત લેશે. આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન સમયે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વારંદ, ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબા રાઠોડ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમમાં 3 દિવસ માટે પોલીસ અધિકારી અને કર્મીઓને રિલેક્સેશન, ધ્યાન, આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનના માધ્યમથી તણાવ પ્રબંધન પ્રેક્ટિકલ ટેકનિક શીખવવામાં આવી હતી. પોલીસ વિભાગ માટે આયોજિત આ કાર્યક્રમમાં 125થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જેજી શેખ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર તેમજ હાર્ટફુલનેસના ટ્રેનર સુરેન્દ્ર અગ્રવાલ, મુકેશ પટેલ અને પદમસિંહ કાન્યાલ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં સાયબર ક્રાઇમનો એક નવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસ અધિકારીના નામે નકલી સરકારી ઈમેલ આઈડી બનાવી બેંકો સાથે મોટી છેતરપિંડીનો કારસો રચાયો. મહેસાણા તાલુકા પોલીસના મહિલા એએસઆઈ પ્રિયંકાબેન ચૌધરી જ્યારે ફરજ પર હતા ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંક તરફથી એક એલર્ટ ઈમેલ આવ્યો હતો. બેંકે જણાવ્યું કે તેમને પોલીસના ઓફિશિયલ ડોમેન જેવું જ દેખાતું અને એક શંકાસ્પદ મેલ આઈડી મળ્યું છે. મામલો ગંભીર જણાતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી. તપાસમાં બહાર આવ્યું કે આ આખું નકલી સરકારી ઈમેલ આઈડી હોસ્ટિંગર ઇન્ટરનેશનલ લિમિટેડ નામના પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવ્યું હતું. પોલીસે લોગિન આઈપી અને પેમેન્ટ હિસ્ટ્રી તપાસતા જ આખો ભાંડો ફૂટી ગયો. 1 એપ્રિલના રોજ ઋષભ પટવા નામના શખ્સે પોતાના પર્સનલ જીમેલ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને આ ફેક આઈડી ખરીદ્યું હતું, જેથી તે બેંકોને ડરાવીને ખોટા રિફંડ મેળવી શકે. બેંકોને ગેરમાર્ગે દોરી મોટી નાણાકીય છેતરપિંડી કરવાના બદ ઇરાદા બદલ મહેસાણા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ગુનાઓથી બચવા માટે હંમેશા સજાગ રહો. વાવ પોલીસે ભાટવર ગામમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી પ્રશંસનીય કામગીરી કરી છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાટવર ગામના જ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી ચોરી થયેલા 26 મોબાઈલ ફોન અને અન્ય એસેસરીઝ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અંતર્ગત વિજાપુર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખાતે પ્રમાણિત બિયારણ વિતરણ અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજાપુર અને આસપાસના ગામોમાંથી 120થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ દરમિયાન મગફળી અને દિવેલા જેવા પાકો માટે 500 હેક્ટરના ક્લસ્ટર બનાવીને નવીન જાતોના પ્રમાણિત બિયારણનું વિતરણ કરવાનું આયોજન છે. સમગ્ર જિલ્લામાં વિજાપુર, ખેરાલુ અને સતલાસના તાલુકાના 4 ક્લસ્ટર મળી કુલ 2000 હેક્ટર વિસ્તારમાં મગફળીના પ્રમાણિત બિયારણ વિતરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ સમયસર બિયારણ મળવાને કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહેસાણા ખેતીવાડી વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલા બિયારણ વિતરણથી ખેડૂતોને મોટો આર્થિક લાભ થશે. ખેતીવાડી વિભાગની આ આધુનિક યોજનાઓ ખેડૂતોને નફાકારક ખેતી તરફ વાળીને તેમની આવકમાં વધારો કરવામાં અને દેશને તેલીબિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, અગ્રણી હાર્દિકભાઈ રાજુભાઈ, મદદનીશ ખેતી નિયામક શ્રી વીએમ પટેલ, કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ અધિકારી, વિવિધ ગામોના ગ્રામસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.